હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. કપડાં તો એટલા હે ને કે કદાચ 365 દિવસ બદલાવું ને તોય વધે. ત્યાર થઈને આપણે તો ભયા ભેરા નીકળી ગયા ને હા, આજે નોકરી ઉપર જવાનું નથી, આજે ઘણા બધા કામ છે. એક દિવસની રજા હે ને તોય શાંતિ નથી બોલો. આપણે પહોંચી ગયા સીધા વજુભાઈ પાસે, કેમ કે કપડામાં સિલાઈ કરાવવાની. વજુભાઈ ખુદે તો ચા પીધી પણ મને પીવડાવી. એ કામ પતાવીને સીધા આવી ગયા લોન્ડ્રી વાળાની દુકાને પર. દુકાન બંધ છે. 1-2 કલાક બેઠા પછી આ ભાઈ એવા દુકાન વાળા, કેમ કે મમ્મીની સાડી છે ને ડ્રાય ક્લિનિંગ માટે નાખવાની છે. હાલો તો મસ્ત રજવાડી ચા પી લઈએ. રસ્તામાં આવ્યા ચીકુ તો મેં કીધું લઈ લે ચીકુ. સવારનું એટલું હાલી ને કે વાત ના પૂછો ને. અહીંયા આવીને હવે રિક્ષા મળે તો થાય માંગ્યું હાલો હાલીને જ વહી જાવ ઘેરે, કેમ કે આપણા ગામની રિક્ષા તો મળવાની નથી. એટલી રાહ જોઈને કે વાત ના પૂછો. રિક્ષા ના આવી પણ ભયો આવી ગયો. મિત્રો બહાર નીકળો ને તો ધ્યાન રાખજો, કેમ કે તડકો બહુ છે. ચલો આજે આપણું ફેવરેટ જમવાનું હોય તો બેસી જાય જમવા માટે. ચાનો ટાઈમ થાય ને આપણને ચા યાદ ના આવે એવું તો બને નહીં. અને ખાલી એક જ પથારી કરી પણ મને કેટલું સંભળાયું કે આપણે આપણું કામ જાતે કરતા શીખાય. મારો છોકરા ઘરનું કામ નથી કરતા, બાકી આ જીવવા ના દેવો. હાલો આજે હું તમને કલરફુલ ચકલા બતાવું. જો કે મને તો આનાથી બીક લાગે છે. જાજા ટાઈમ પછી બનાવી નાખી મસ્ત મેગી. તો આવી જાવ ખાવા માટે. પછી આવી ગયો ગોલુનો ફોન, પણ ગોલુ હરખાઈ વાત નતો કરતો. મેં માસીને કીધું માસી આમ કા કરે, તો કે આજે એનું મૂડ નથી બોલો. આ ઉનાળો ચાલુ થઈ ગયો ને તો એમ મન થાય કે ખાવાનું મૂકીને ખાલી પીવાનું જ રાખીએ. પીવાની હારે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.